સિહોર ખાતે આંબેડકરજી ભવનના બિલ્ડર બનાવવાનું ખાતમુહૂર્ત થયું, પણ ભવનનું કામ પૂર્ણ ક્યારે થશે? જો પગાર થઈ ગયો એમાં દેવો નથી ગ્રાન્ટમાં જે લીધા એટલે એમાં ન થાય પગાર એ વાત આખી જુદી છે. અને બીજું પગાર કરવા માટે 15નું નાણાંમાં કે 14નું નાણાંમાં કે 16નું નાણાંમાં એક જ એવું છે કે એમાંથી જે તે પૈસા યુઝ કરી હતી. બાકી આ ગ્રાન્ટ છે અલગ જ હતી અને એમાંથી જ ભવન પગાર ગ્રાન્ટમાંથી ન થાય. આપણે વાત આપણે ફરિયાદ કરે કે અમારા પૈસા આપી દે એમ કે અરે ये बोला था એટલે એક કરોડ જે કાય છે ને જે વિષય એવો હતો કે એજન્સીના પેમેન્ટ નથી થયા, એજન્સીએ કામ બંધ કરી દીધા. એની મુદત પૂરી થઈ ગઈ અને આજે 2023 માં મુદત પૂરી થઈ ગઈ. આજે 2025 છે એટલે મુદત પૂરી થઈ ગઈ એને પણ આજે દોઢ બે વર્ષનો સમય થઈ ગયો છે સમજો. અને હવે આ બધા જે કામો છે એ જૂના એસવાર મુજબના જે તે સમય બનાવ્યા છે 2021 ના એસવારના હશે સમજો. 2022 માં વર્ક ઓર્ડર ઇસ્યુ થયેલા તમે કહ્યું કે 2022 માં વર્ક ઓર્ડર ઇસ્યુ થયા એટલે હવે આ જે કામો એજન્સીને પેમેન્ટ બાકી છે એ હકીકત છે. તમને વાત કરું એ ભવન 55 લાખનું છે એ બિલ્ડિંગ રિટર્ન મદાર કરે પછી એને બંધ રાખ્યું. બંધ શું કામ રાખ્યું એ પૈસા તમારે કરવાનો છે. બીજી વાત કે આ કેન્સર થયેલું કામ નથી. આ જે 5.5 કરોડની જે ગ્રાન્ટ છે એમાં કેન્સર થયેલું કામ નથી. આ એની અગાઉના ટેન્ડરમાં અને મેં પોતે જ લેવડાવ્યું અને અમારી બોડી ડિઝોલ્વ થઈ પછી એને કામ બંધ કર્યું. ત્યાંથી હું આપો તો જોર શોરમાં આપો તો કે મારું ઉદ્ઘાટન હતું બરાબર એ થયું નહીં મારા. અને કાલની જે જનરલ છે એમાં એવી વાત થઈ કે 5.5 કરોડનું જે પેકેજ હતું તેમાં કામ કેન્સલ થયું. 5.5 કરોડને એમાં એવું જ વાત જે કાંઈ 5.5 કરોડની ગ્રાન્ટ હતી મેં લીધી એની અગાઉના એને જ્યારે કામ આપ્યું ત્યારે મેં એના વિડીયોનું પૂરું હતા હું ચેરમેન હતો. એના કામ આપણે 8.5% કામ આપ્યું અને એને મારે એક વિલા છે હું ચેરમેન છું એ ગાળામાં દરેક છું એટલે આનો ફોન થઈ જાય એનું ઉદ્ઘાટન થયું એ કરી ન ગયા તમે અમને આપશો છો પછી બોડી દીધો બરાબર. એટલે એ મારો ઓર્ડર છે આનો ફોન મેં રજૂ કરાવ્યું અને એ કામ એને રિટર્નમાં થવાની કર્યું એક બિલ લઈ અને પછી કેવું ગ્રાન્ટ નથી અને એને કામ બંધ કર્યું. બીજી વાર પૂછ્યું કે ભાઈ સિગ્નલ જેલ જવા ખબર નથી કે ભાઈ એમાંથી પગાર થઈ ગયો બરાબર છે. એટલે એ કાલી ધર્મમાં એવું એને કે એ રાજી થઈ ગયા કે એમ કર્યું 5 કરોડનું કામ કેન્સલ કરીને આ ભવનનો સવાલ જ દીધો. એટલે મારું કીધું કે ભાઈ તો કામ આજે ભવન નહીં થાય આ ટેન્ડર કેન્સલ થઈ ગયું એટલે પછી ના જે નથી શરૂ થઈ શક્યા ના એકદમ એ રદ કર્યા. એટલે એ જે હાડાપાક બનાવી જે હાડાપાક કરોડની ગ્રાન્ટ છે ને એમાં વિડીયો પ્રમુખ હતા એને 3 રોડ ભરેલા છે અને એક રોડ મારા વાર્ડમાં એક કમ્યુનિટી હોલ થવાનો હતો રાયચુરમાં. એટલે એના અનુસંધાન મેં આ પ્રતો કરજો કરી નાખો એટલે હોલ થાય તો આ રફ રોડથી મૂકી દો. 4 જ રોડ થયા હતા એ ગ્રાન્ટમાં બાકી 5મો રોડ થયો નથી બરાબર. એમાં કાંઈ એજન્સી કાંઈ એવું નથી કે પૈસા હલવાયેલા હાડા ચાર જે કામ થયા એના પૈસાને લઈ લીધા અને બાકીને પછી કેન્સલ નહોતું બહુ હતું. 1 દિવસનું ટેન્ડર હતું 26માં કરવાનું નહોતું બહુ હતું એટલે એને કેન્સલ જ કરાવ્યું. કઈ એજન્સી કઈ એમાં એને મને આતા 5 કરોડ મળે પહેલા એ કામ શરૂ કરે ને રતોડ લે ને એટલે રોડના કામ શરૂ કરે. એટલે રોડના કામ જે હારા કામ હોય ને એ નડી લે અને આવા જે માથાકોટવાળા હોય આંબેડકર ભવન છે કે આંગણવાડી છે એવા કામ એ માં રાખે પાણીની લાઈનો છે એવા કામ માં રાખે અને પછી એમ કે પૈસા નથી. તો પહેલા રોડ પહેલા ભવન બનાવી ગયો તેનો વાંધો હતો એ ન બને એટલે રહી ગયું. વાત આમ છે બધું તમારે બેન એને એ બનાવડાવી અમે તો શરૂ કરેલું દલિતો એના આંબેડકર ભવન લાગણી હોય
એટલે આ કહું કામ પૂરું કરશે પૂરું કેમ ના કર્યું? હા, હા. અત્યારે આંબેડકર ભવન જર્જરિત તો એ ડાયાભાઈ એ પૈસા જે ગ્રાન્ટ આવી સરકારી એ પૈસા ક્યાં વપરાણા? એ સરવણીની ગ્રાન્ટ હતી એક હપ્તો આવ્યો છે પછી કોન્ટ્રાક્ટર એમ કહે છે કે એ હપ્તો આવ્યો નથી હવે બીજો તો અત્યારે અધૂરું કામ પડ્યું છે આ બે એ હવે સાહેબે એક કરોડ ને સાહેબની તપાસ કરાવે છે સાહેબને હમણાં જ મળ્યો સાહેબની તપાસ કરાવે છે કઈ ગ્રાન્ટ હતી એના કેટલા પૈસા આવ્યા અને હવે બીજો કોઈ આવવાનો એટલે કેવી રીતે પૂરું કરી શકાય? એ રસ્તો કરી શકાય. સાહેબ બધાને રસ્તો કરે જ છે હું હમણાં સાહેબને મળી નથી આ બાબત બરાબર અને સાહેબે અમને કીધું કે હું તપાસ કરાવી તો સાહેબને મગજમાં એવું હતું કે 5.5 કરોડમાં કામ છે એટલે કેન્સલ થયું પણ મેં સાહેબને ધ્યાન દોર્યું એમાં નથી કે કેમ કે કોન્ટ્રાક્ટર છે મારી દીધી એ પટેલ હતો એ મંજૂર માણા હતો એટલે નહોતો બહુ એટલે ગમે એ ઊભું કરી અને કેન્સલ કરો એક જ વાત અને કેન્સલ કરી ડાયલા એજન્સી કઈ હતી હા એજન્સી મારુતિ આખું ગાડામાં કોણ? પેટામાં નરેશ મેવાડા બરાબર મને જે ખબર હતો અને કામ એમને એ શક્ય જ હતું સાહેબ આ વરમ આમાં દેવાના હોય ને તો પેટા. આ ગ્રાન્ટ વપરાણી ક્યાં? આના પૈસા ક્યાં ગયા? આમાં એવું જ કે ભાઈ અમારો દલિત છે અને આપણને સમય મર્યાદા પૂરો કરી દઈશું એટલે આપણે આટલું વાત મને એને કીધી મને બરોબર બરોબર. એને ગતિ ધીમી રહે મેં તો મારા બધા વચ્ચે મેં કરાવ્યું જ છે મેં કોઈ પહેલા આપણે રોડ પછી કરી મારા રોડ પછી મારા રોડમાં રોડ હતા મેં બંને કાંઈ રોડ મારા મેં પહેલા ભવન બનાવ્યું બરાબર એટલે આપણે જે કામ જરૂર નથી જ મેં કીધું હતું રોડ બાકી રહેતો ભલે ન થાય તો કાંઈ આ જે એને નહોતું હતું તો પછી એને જે કાંઈ હોય એને ઈરાદાપૂર્વક આ કામ કરી રાખ્યું અને હજી ગ્રાન્ટ કઈ એટલે ગ્રાન્ટ કઈ છે તપાસ કરો કોઈ યુટીપી કઈ ગ્રાન્ટ સ્વર્ણિમની હશે. સ્વર્ણિમ બરાબર એમાં આ કામ અને એના આપતા રેગ્યુલર આવે જ છે નથી આવતા એવી વાત નથી લીટર વધારે કરવું હોય લીટર વધારે પછી એટલે નહીં દરકાર કરી એટલે નવો હપ્તો આવે જ છે આ 5 વર્ષ મેં અનુભવ્યું બરાબર હું તો આ 5 મિનિટ જ જીત્યો હું 3